વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રથમ પ્રકરણ કમ્પ્યુટર પરિચયમાં આગળનો ટોપિક લઈશું. ગયા પીરિયડમાં આપણે જોયેલું કમ્પ્યુટર, તેના પ્રકારો કઈ રીતે કાર્યરત છે. કમ્પ્યુટરના મૂળભૂત 4 પ્રકારો જોયેલા: સુપર કમ્પ્યુટર, મેઇનફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર અને પર્સનલ કમ્પ્યુટર્સ. પર્સનલ કમ્પ્યુટર્સ એટલે પીસી, તેનું બીજું નામ છે માઇક્રો કમ્પ્યુટર્સ. સુપર કમ્પ્યુટર, મેઇનફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર્સ અને માઇક્રો કમ્પ્યુટર્સ. માઇક્રો કમ્પ્યુટર્સ એટલે કે પર્સનલ કમ્પ્યુટર્સ અથવા તો પીસી પર્સનલ કમ્પ્યુટર્સ. વૈજ્ઞાનિક સંશોધનો, હવામાન ખાતાની આગાહી, મેડિકલ સાયન્સ, મેડિકલ રિસર્ચ, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, બેન્કિંગ, રિઝર્વેશન, વેબસાઇટ ડેવલપમેન્ટ, અન્ય કોઈ ટેકનોલોજી કે ત્યાંથી લઈને હાલના સમયમાં ઘર વપરાશ સુધી, ઓફિસ સુધી, બેન્કિંગ, હોટલ રેસ્ટોરન્ટ બુકિંગ, ઓનલાઈન ટિકિટ બુકિંગ, ત્યાં સુધી તમામ જગ્યાએ આપણા કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારો ઉપયોગમાં આવી રહ્યા છે. મુખ્ય 4 પ્રકાર જોયા પછી હવે આપણે આગળ વધીશું. આપણો ત્યાર પછીનો પ્રશ્ન છે કમ્પ્યુટરના ઘટકો. કમ્પ્યુટરના મુખ્ય 4 ઘટકો પણ આપણને ખ્યાલ છે: ઇનપુટ, પ્રોસેસિંગ, મેમરી અને આઉટપુટ. આ ચારેય ઘટકોનું વર્ગીકરણ, તેના ઉપયોગો, તેના ઉદાહરણો અને તેની પદ્ધતિ સાથે સમજાશે. આ બોર્ડમાં જોઈ રહ્યા છો કમ્પ્યુટરની આકૃતિ, તેનું વર્ગીકરણ કે તેના ઘટકો કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે અને તેના હાર્ડવેરના ઉદાહરણો કઈ રીતે છે. સૌપ્રથમ ઇનપુટ ડિવાઇસીસ. ઇનપુટ ડિવાઇસીસ ઇનપુટ એકમો જેની મદદથી ડેટા કે ઇન્સ્ટ્રક્શન ઉપયોગકર્તા પ્રવેશ કરાવે છે અને કમ્પ્યુટર એ ડેટા કે ઇન્સ્ટ્રક્શનને પોતાની અંદર લે છે, સમાવેશ કરે છે. સૌપ્રથમ ઇનપુટ ડિવાઇસ, તેમાં છે કીબોર્ડ અને માઉસ. કીબોર્ડ અને માઉસ એના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. તદુપરાંત આપણે જોયસ્ટિક, સ્કેનર, આ બધા જ ઇનપુટ ડિવાઇસના ઇનપુટ યુનિટના ઉદાહરણો છે. કીબોર્ડ, અલગ અલગ જાતના કીબોર્ડ, આપણું રેગ્યુલર કીબોર્ડ છે, મલ્ટીમીડિયા કીબોર્ડ છે અને વાયરલેસ કીબોર્ડ છે કે જેનો આપણે પછીના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. માઉસ. માઉસની વાત કરીએ, પોઇન્ટિંગ ડિવાઇસ જેને કહેવાય છે, ક્લિકિંગ ડિવાઇસ છે, જે આપણો ઇનપુટ ડિવાઇસ છે, ઇનપુટ યુનિટ છે. એ ટ્રેકબોલ માઉસ હોય, એ જોયસ્ટિકના સંદર્ભે હોય, સ્ક્રોલિંગ માઉસ હોય કે વાયરલેસ માઉસ હોય કે લેઝર બીમ માઉસ હોય, અલગ અલગ માઉસ આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ. અલગ અલગ સમયે ટેકનોલોજીના વધવાથી માઉસના પણ પ્રકારો જોઈ રહ્યા છીએ. આ રીતે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, સ્કેનર છે જે આપણા ડેટાને, માહિતીને, ડોક્યુમેન્ટ્સને સ્કેન કરવા માટે ઉપયોગી થાય છે. આ બધા જ ઇનપુટ યુનિટ કે ઇનપુટ ડિવાઇસના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ત્યાર પછી આવેલા ડેટા જે ઇનપુટ માધ્યમથી, ઇનપુટ ડિવાઇસથી જે ડેટા આવેલા છે તેના પર પ્રોસેસ કરવા માટે, પ્રક્રિયા કરવા માટે, એક્ઝિક્યુશન કરવા માટે પ્રોસેસિંગ યુનિટ, પ્રોસેસ યુનિટ કે પ્રોસેસર અતિ મહત્વનું છે. અહીંયા પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ, જે ભૌતિક સ્વરૂપે આપણે બાહ્ય રચનાથી જોઈએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જે આપણા સીપીયુ નું ફૂલ ફોર્મ છે. આપણું સીપીયુ જે છે એ અહીંયા મુખ્ય 2 પ્રકારે વિભાજિત થાય છે. એ છે કંટ્રોલ યુનિટ એટલે સીયુ, બીજું છે એએલયુ અને આગળ જોઈએ તો મેમરી. કંટ્રોલ યુનિટ પ્લસ એએલયુ ઇઝ ઇક્વલ ટુ સીપીયુ ઇઝ ઇક્વલ ટુ પ્રોસેસિંગ યુનિટ. આપણું પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીયુ, કંટ્રોલ યુનિટ પ્લસ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. આ બંનેનું મિશ્રણ, સંયોજન એટલે સીપીયુ. સીપીયુ એટલે એરિથમેટિક લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ.
જ્યાં સીયુ એટલે કંટ્રોલ યુનિટનું કામ છે દરેક કાર્ય કે કાર્ય પદ્ધતિ ઉપર એના ડિવાઇસ પર કંટ્રોલિંગ કરવાનું, નિયંત્રણમાં રાખવાનું અને એનું સંયોજન કરવાનું. જ્યારે એરિથમેટિક અને લોજિક યુનિટ જેનું કામ છે ગાણિતિક આંકડાકીય તર્કની મદદથી ગાણિતિક કાર્ય કરવાનું, ગાણિતિક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવાનું કાર્ય આપણું ALU એરિથમેટિક અને લોજિક યુનિટ કરે છે. ત્યારબાદ કહીએ તો મેમરી. અહીંયા મેમરીનો સંદર્ભ આપેલો છે. મેમરીનો સીધો રેફરન્સ આપણો જાય છે, એનો સંદર્ભ જાય છે સ્ટોરેજ યુનિટ. ઇન્ફોર્મેશન ડેટાની માહિતી જેને આપણે સંગ્રહિત કરવા માટે, સ્ટોર કરવા માટે, ટૂંકા કે લાંબા ગાળા સુધી જરૂરિયાત મુજબ સાચવવા માટે આપણી પાસે છે સ્ટોરેજ યુનિટ. સ્ટોરેજ યુનિટની અંદર મુખ્ય બે પ્રકાર, અહીંયા પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, જેને કહીએ અસ્થાયી મેમરી અને સ્થાયી મેમરી. પ્રાથમિક મેમરી અને આને કહીશું ગૌણ મેમરી, મૂળભૂત મેમરી. આ રીતે આપણે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી મેમરી જેનાથી આપણા ડેટાને ટૂંક સમય કે લાંબા સમય સુધી સાચવવામાં આવે છે, જેને ટેમ્પરરી સ્ટોરેજ યુનિટ અને સામી બાજુ છે લોંગ ટર્મ કે લોંગ ટાઈમ સ્ટોરેજ યુનિટ. પ્રાઇમરી મેમરીની અંદર મુખ્ય બે પ્રકાર છે, RAM અને ROM. રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓન્લી મેમરી. RAM રેન્ડમ એક્સેસ મેમરી કે જેની અંદર જેના ડિવાઇસની મદદથી આ RAM ની મદદથી ડેટાને રીડ અને રાઇટ એટલે કે લખી અને વાંચી શકાય બંને ઉપયોગ કમ્પ્યુટર કે ઉપયોગકર્તા કરે છે. રીડ ઓન્લી મેમરી ROM માત્ર ડેટા કે માહિતીને વાંચવા માટે એનો ઉપયોગ થાય છે એટલે છે ROM. રીડ ઓન્લી મેમરી RAM અને ROM. RAM ના બે પ્રકાર છે, SRAM અને DRAM. સ્ટેટિક RAM અને ડાયનામિક RAM. SRAM અને DRAM ડાયનામિક RAM. જ્યારે ROM ના પ્રકાર છે પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી એટલે કે PROM અને EPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. ROM એના મુખ્ય બે પ્રકાર, PROM પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. P for programmable, R for read, O for only and M for memory. જ્યારે EPROM, E for erasable, P for programmable, R for read, O for only and M for memory. Erasable, programmable, read only memory. EPROM ના પણ મુખ્ય અન્ય બે પ્રકાર છે, અલ્ટ્રા વાયોલેટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી અને ટ્રિપલ EPROM એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. ROM ના મુખ્ય બે પ્રકાર, PROM અને EPROM પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી અને ઇરેઝેબલ પ્રોગ્રામેબલ. અહીંયા EPROM એના મુખ્ય બે પ્રકાર, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી અને અલ્ટ્રા વાયોલેટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. આ રીતે આપણું અહીંયા મેમરી યુનિટમાં પ્રાઇમરી મેમરી યુનિટ કે પ્રાઇમરી સ્ટોરેજ કામ કરે છે. ત્યારે રાઈટ હેન્ડ સાઈડ બીજો પ્રકાર આપણો મેમરીની અંદર સેકન્ડરી મેમરી, ગૌણ મેમરી, સેકન્ડરી સ્ટોરેજ. સૌપ્રથમ છે હાર્ડ ડિસ્ક, જે આપણા કમ્પ્યુટર, લેપટોપ ડિવાઇસ માટે લાંબા ગાળા સુધી લાંબા ડેટાને લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા જે આપણે સંગ્રહિત કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જેને આપણે HDD હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તરીકે ઓળખીએ છીએ કે જે 1 TB 2 TB ઠીક છે 500 GB 256 GB આવા સ્ટોરેજ કેપેસિટી સાથે આપણા ડેટાને સંગ્રહિત કરે છે. હાલની સંગ્રહ ક્ષમતા તો ટેરાબાઇટ સુધી પહોંચી ગઈ છે. ત્યાર પછી CD કોમ્પેક્ટ ડિસ્ક જેમાં MB માં ડેટા સંગ્રહિત કરે છે. લિમિટેડ ડેટા સ્ટોરેજ DVD ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક જે 4 GB કરતા પણ વધારે ડેટા, 4 GB કરતા પણ વધારે ડેટા, માહિતી, ઇન્સ્ટ્રક્શન, મૂવી અને વિડિયોને સ્ટોર કરે છે. CD એટલે કોમ્પેક્ટ ડિસ્ક અને DVD એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. અને ચોથું છે USB ફ્લેશ ડ્રાઈવ. આજના જમાનામાં સૌથી પ્રચલિત જે પેન ડ્રાઈવ
યુનિવર્સલ સિરિયલ બસ. યુનિવર્સલ સિરિયલ બસ ફ્લેશ ડ્રાઈવ, જેની અંદર આપણે કેટલાય જીબીની અંદરનો ડેટા આપણે સંગ્રહિત કરી શકીએ. કે 1 જીબી યુએસબી ડ્રાઈવ હોય, 2 જીબી હોય, 4 જીબી હોય, 8 હોય, 16 હોય, 32 હોય, 64 જીબી હોય કે 128 જીબી હોય વગેરે યુએસબી યુનિવર્સલ સિરિયલ બસ ફ્લેશ ડ્રાઈવ કે જે આપણો ડેટાને સંગ્રહિત કરે છે અને લાંબા ગાળા સુધી સાચવે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ વર્ગીકરણમાં ચોથો ઘટક આઉટપુટ ડિવાઇસ, આઉટપુટ યુનિટ, આઉટપુટ એકમ જે યુઝરને ઉપયોગકર્તાને પરિણામ, રિઝલ્ટ, આઉટપુટ કે આઉટકમ આપે છે. એમાં સૌપ્રથમ આવે છે અતિ ઉપયોગી મૂળભૂત ઘટક મોનિટર, જેનું બીજું નામ છે VDU, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. V for visual, D for display અને U for unit. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ આઉટપુટ ડિવાઇસનું મુખ્ય એકમ આ મોનિટર. જ્યાં ટીવી જેવી દેખાતી સ્ક્રીન પર તમે તમારા રિઝલ્ટને, આઉટપુટને, ઇનપુટને કે કેટલીક પ્રક્રિયાઓ કે સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશનને સ્ક્રીન પર નિહાળી શકો છો, જોઈ શકો છો. એ જૂના જમાના CRT મોનિટર હોય, ઓલ્ડ જનરેશન, ત્યાર પછીના LCD હોય કે પછી LED હોય. આપ સૌ વાકેફ છો, આપણે અત્યારે LED નો જમાનો છે, ત્યાર પહેલા LCD અને ત્યાર પહેલા પૂર્વ જનરેશનની અંદર આપણે CRT મોનિટર જોઈ રહ્યા હતા કે જે ડબ્બા ટીવી જેવા દેખાતા, કેથોડ રે ટ્યુબ, ત્યાર પછી LCD લિક્વિફાઈડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને હાલનું LED લાઇવ એમિટિંગ ડાયોડ. ત્યાર પછી કહી શકાય તો પ્રિન્ટર અતિ મહત્વનું. કોઈ પણ ડેટાને, કોઈ લેટર, ઓબ્જેક્ટ, કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ માહિતીને, કોઈ ચિત્રને, પેઇન્ટિંગને પેઇન્ટ્સ કરવા માટે, પ્રિન્ટિંગ કરવા, ત્યારબાદ પ્રિન્ટિંગ કરવા માટે પ્રિન્ટર હાર્ડવેર આપણું આઉટપુટ ડિવાઇસ. તેના મુખ્ય 3 પ્રકાર અત્યારે જોઈ શકાય આપણા સંદર્ભે: ડોટ મેટ્રિક, ઇન્કજેટ અને મેગ્નેટ. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કે જે ડોટ્સની મદદથી શબ્દો કે ચિત્રનું છાપકામ કરે છે, જેની અંદર નાના ડોટ્સ આવેલા હોય છે કે જે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ કરે છે અને ડોટ્સના એક એક ટપકાઓ કે ડોટ્સની હારમાળાઓ રચીને ચિત્રની રચના કરે છે. ત્યાર પછી ઇન્કજેટ, ઇન્કજેટ ચિત્ર જેમાં પિન્સ આવેલી હોય છે. આ પિન્સ તેના છિદ્રોમાંથી સહી બહાર ફેંકે છે અને આ સહી કોઈ શબ્દ કે ચિત્રને છાપે છે. જેમાં ઇંકનો ઉપયોગ થાય છે, એટલા માટે આપણે એને ઇન્કજેટ કહીએ છીએ. એટલે કે શાહીના ઉપયોગથી, જેમાં પિન હોય છે, પિનમાંથી ધીમે ધીમે શાહી ફેંકવામાં આવે છે અને શબ્દ કે ચિત્રને છાપવામાં આવે છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ માટે જ મુખ્ય ઉપયોગ. ત્યાર પછી ઇન્કજેટ જેવા બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર બંને પ્રકારનું છાપકામ કે પ્રિન્ટિંગ થાય છે. ત્યાર પછી આપણા સંદર્ભે જોઈએ તો લેઝર કે લેઝરજેટ પદ્ધતિ કે જેમાં લેઝર કિરણોની મદદથી છાપકામ કરવામાં આવે છે. લેઝર અને કિરણો તે આપણા ડોક્યુમેન્ટ્સને છાપે છે. ખૂબ જ સારી ક્વોલિટીનું, સારા લેવલનું પ્રિન્ટિંગ કરવા માટે, છાપકામ કરવા માટે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી પ્રિન્ટિંગ માટે આ લેઝર કે લેઝરજેટ પ્રિન્ટર વપરાય છે. તેમાં સમગ્ર ડોક્યુમેન્ટ એટલે કે પેજ વાઇઝ પેજ ડોક્યુમેન્ટ, કોઈ એક જ ડોક્યુમેન્ટ કે પેજને એક સાથે છાપી શકાય છે. આવી રીતે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેઝર. આ સિવાય પણ ઘણા આઉટપુટ ડિવાઇસ છે, જેવા કે સ્પીકર જે આપણા બાહ્ય અવાજ ફેંકવા માટે, સોંગ સાંભળવા માટે, કોઈ પણ ઓડિયો કે સાઉન્ડ એટલે કે ધ્વનિને આપણા કાન સુધી પહોંચાડવા માટે ડિવાઇસમાંથી સ્પીકર અતિ મહત્વનું આઉટપુટ ડિવાઇસ છે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરના ઘટકો આપણે જોયા. ઇનપુટ ડિવાઇસ જેમાં કીબોર્ડ, માઉસ, આપણે જોયસ્ટિક છે, સ્કેનર છે, એવી રીતે
પ્રોસેસિંગ યુનિટ, સીપીયુ, સીપીયુ ની અંદર કંટ્રોલ યુનિટ અને એએલયુ બંનેના સંદર્ભે આપણે સીપીયુ નું મિશ્રણ થયું અને મેમરી યુનિટ. સ્ટોરેજ યુનિટમાં બે પ્રકાર, પ્રાઇમરી અને સેકન્ડરી મેમરી. મેમરીના બે પ્રકાર, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી એટલે મેઇન મેમરી, પ્રાથમિક મેમરી અને સેકન્ડરી મેમરી કે આપણી ગૌણ મેમરી. પ્રાઇમરી મેમરી જેમાં RAM અને ROM, સેકન્ડરી મેમરી હાર્ડ ડિસ્ક, CD, DVD, USB ડ્રાઈવ કે USB ફ્લેશ ડ્રાઈવ વગેરે. આઉટપુટ ડિવાઇસીસ, મોનિટર જેને આપણે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહીશું જે આપણું મોનિટર છે. ત્યારબાદ પ્રિન્ટર, છાપકામ પ્રિન્ટિંગ માટે ત્રણ પ્રકાર, ડોટ મેટ્રિક્સ, ઇન્કજેટ અને લેઝર પ્રિન્ટર. ખૂબ જ મહત્વનું ટેકનોલોજી માટેનું હાર્ડવેર આપણું પ્રિન્ટર, મોનિટર, આપણું અગત્યનું આઉટપુટ ડિવાઇસ. એ સિવાય પણ આપણે કહ્યું આપણું સ્પીકર્સ છે એ પણ અગત્યનું ઉદાહરણ છે આપણા આઉટપુટ ડિવાઇસનું. આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કમ્પ્યુટરના પ્રકારો જોયા સમજ્યા. સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, માઇક્રો કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર એટલે કે પીસી પર્સનલ કમ્પ્યુટર કે જે પહેલેથી લઈને હાલ સુધી શિક્ષણ અને સંશોધન, હવામાન ખાતાની આગાહી, વેધર ફોરકાસ્ટિંગ થી લઈને સ્કૂલ, કોલેજ, ઓફિસ, બિઝનેસ અને મેડિકલ સાયન્સ સુધી, સંરક્ષણ સુધી, ડિફેન્સ સુધી જે કહી શકાય ત્યાં સુધી ઉપયોગમાં છે. અને ત્યારબાદ આપણે કમ્પ્યુટરના ઘટકો ક્રમશઃ જોયા અને સમજ્યા. આ તમામ વર્ગીકરણ આકૃતિને આ બોર્ડમાંથી લખી શકો છો, ડ્રો કરી શકો છો. અને આપની પાસે અન્ય વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આપ આકૃતિનો આ લખાણનો સ્ક્રીનશોટ કે સ્નેપશોટ પણ લઈ શકો છો.